વાત આજે આપણે કરી રહ્યા છીએ પવિત્ર પાવન શ્રાવણ માસની. ગુજરાતની બહાર જે લોકો ચૈત્ર મહિનાથી વર્ષની શરૂઆત કરે છે એ લોકો માટે શ્રાવણ મહિનાના 15 દિવસ વયા ગયા. આપણા ગુજરાતની અંદર શ્રાવણ માસનો આજે પહેલો દિવસ સ્ટાર્ટ થયો, શરૂઆત થઈ. દર્શક મિત્રો, શ્રાવણ માસનું એક વિશેષ પ્રકારનું મહત્વ છે ને એવું કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથની આખા મહિના સુધી પૂજા કરવાથી આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ ભોળાનાથ દરેક લોકોના દુઃખોને પણ હરે છે અને દરેક લોકોની સમસ્યાઓનો પણ નાશ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શ્રાવણ માસ એની ખાસ કરીને અલગ અલગ એની કથાઓ છે. હવે એની અંદર એક કથા એવી છે કે જયારે શ્રાવણ માસની અંદર એવું કહેવાય કે જયારે સમુદ્ર મંથન થયું, આ સમુદ્ર મંથન દરમિયાન જયારે અંદરથી અલગ અલગ રત્નો નીકળ્યા, જેની અંદર 14 રત્નો નીકળ્યા અને એની સાથે સાથે હળાહળ વિષ પણ નીકળેલું હતું. અને આ જે ઝેર નીકળ્યું, આ જે વિષ નીકળ્યું, એનાથી આખી સૃષ્ટિ નષ્ટ થઈ જવાની હતી. અને નષ્ટ થવાની હતી ને એટલા માટે એવું કહેવાય કે ભગવાન ભોળિયાનાથ, જે ભોળાનાથ પોતાના કંઠની અંદર આ વિષને ધારણ કર્યું એટલા માટે નીલકંઠ કહેવાના. અને આ વિષના દુષ્પ્રભાવને દૂર કરવા માટે ખાસ કરીને રાવણ એ ભગવાન શિવનો સાચામાં સાચો ભક્ત હતો. એવું કહેવાય કે ગંગાજળ લઈ અને શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ભગવાન શિવને એ વિષની અંદરથી અલગ અલગ, કારણ કે અલગ અલગ દ્રવ્યો દ્વારા એ વિષની અંદરથી જેનું ઝેર હોય એની અંદરથી એને ક્યાંક ને ક્યાંક મુક્તિ મળતી જણાય. દર્શક મિત્રો, એટલા માટે આ શ્રાવણ માસનો વિશેષ મહિમા છે. આમ તો એવું કહેવાય છે કે શ્રાવણ માસની અંદર આપણે ઉપવાસ કરવો જોઈએ. શ્રાવણ માસની અંદર જો કોઈ લોકો ઉપવાસ ન કરી શકે તો એકટાણા કરવા જોઈએ. શ્રાવણ માસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથની પૂજા કરવી જોઈએ. ભગવાન શંકર માટે રુદ્રાભિષેક કરી શકો, લઘુરુદ્ર કરી શકો, મહારુદ્ર કરી શકો, અતિરુદ્ર કરી શકો અને અલગ અલગ દ્રવ્યો દ્વારા જયારે ભગવાન સાંબ સદાશિવની પૂજા કરવામાં આવે છે, અલગ અલગ દ્રવ્યો દ્વારા જયારે ભગવાન શંકર ઉપર જલ ચડાવવામાં આવે છે, ભગવાન શિવ ઉપર અલગ અલગ દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે, ત્યારે આપણા જીવનની અંદર અલગ અલગ આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકાય. એવું દર્શક મિત્રો, ખાસ કરીને આ શ્રાવણ માસની અંદર કાવડ યાત્રા પણ નીકળે છે. દર્શક મિત્રો, આ કાવડ યાત્રાનું પણ વિશેષ મહત્વ છે, જેની અંદર તીર્થ જલોનું, ગંગા જલોનું જલ લઈ અને જયારે આ લોકો ભગવાન શિવ ઉપર ચડાવવા માટે જાય છે, પોતાના ખભા ઉપર રાખી અને ભગવાન શંકર ઉપર જયારે એનો અભિષેક કરવામાં આવે છે, ત્યારે અવશ્ય આ કાવડ યાત્રા કરવાથી દરેક વ્યક્તિની મનની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, ખાસ શ્રાવણ મહિનો ભગવાન સાંબ સદાશિવનો માસ કહેવામાં આવે. આમ તો એવું કહેવાય કે ભગવાન શિવની પૂજા કરવાથી આપણો ચંદ્રગ્રહ બળવાન થાય, ભગવાન શિવની આરાધના કરવાથી આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થઈ શકે. ને એવું કહેવાય છે દર્શક મિત્રો કે જે વ્યક્તિ મરણ પથારીએ પડ્યો હોય અને આ મરણ પથારીએ પડતાની સાથે જ જો ડોક્ટરો પણ એમ કહી દે કે આ વ્યક્તિના બચવાના ચાન્સીસ ઓછા છે ને જો ત્યારે મહામૃત્યુંજય મંત્ર ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્ભારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાદ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પતિવેદનમ ઉર્ભારુકમિવ બંધનાન દિતો મુક્ષીયમામ મુતઃ. આ મંત્રનો જો જપ કરવામાં આવે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર્જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, જે જન્મ અને મૃત્યુના બંધનની અંદરથી મુક્ત છે એવા સાંબ સદાશિવ ભગવાન ભોળિયાનાથ, એના મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય એ વ્યક્તિના આરોગ્યની સુખાકારી, આયુષ્યની સુખાકારી સારી રહેશે. ને એટલા માટે દર્શક મિત્રો, આ પવિત્ર પાવન શ્રાવણ મહિનાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આપણે લોકો ખાસ કરીને આમ તો એવું કહેવાય છે કે રોજને માટે ભગવાન શંકરના મંદિરે દર્શન કરવા જોઈએ, રોજ ભગવાન શિવના મંદિરે દર્શન કરી અને આપણે જલ અર્પણ કરવું જોઈએ. અરે ત્રિદલમ ત્રિગુણાકારમ બિલ્વ પત્ર પણ અર્પણ કરવા જોઈએ. પરંતુ પવિત્ર પાવન શ્રાવણ માસ, દર્શક મિત્રો, આપણે નાના હોઈએ ને ત્યારે એક પારઘીની કથા સાંભળીએ છીએ જે મહાશિવરાત્રીને અનુલક્ષીને છે કે એ પારઘી પોતે શિકાર કરવા માટે જાય છે, બિલ્વના વૃક્ષ ઉપર ચડે છે અને ત્યારે શ્રાવણ મહિનાના જે ખાસ કરીને મહાશિવરાત્રીના જે 4 પ્રહર હોય છે, આ 4 પ્રહરની અંદર પોતે ઉપરથી નીચે પાંદડા ફેંકે છે જે બિલ્વપત્ર હોય છે અને એ નીચે શિવલિંગ હોય છે ને એના ઉપર ફેંકે છે ને એમાં એનું કલ્યાણ થાય છે. તો દર્શક મિત્રો, ભગવાન ભોળિયાનાથ એની આરાધના જાણતા અજાણતા સાચા મનથી, સાચા દિલથી તમે કરો છો તો અવશ્ય એ ભોળાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. અરે પછી શનિ નડતો હોય, રાહુ નડતો હોય, કેતુ નડતો હોય, એટલે કે સૂર્યાદિ 9 ગ્રહો છે, આ 9 ગ્રહોને લગતી કોઈ પણ પ્રકારની
જો સમસ્યા હોય તો આ દરેક પ્રકારની સમસ્યાઓને આ ભગવાન ભોળાનાથની આરાધનાથી, આ ભગવાન ભોળાનાથની પૂજાથી અવશ્ય આપણે પરિપૂર્ણ કરી શકીએ. દર્શક મિત્રો, આપણે ખાસ આપણી સનાતન સંસ્કૃતિને જાળવવાની છે અને આ સનાતન સંસ્કૃતિની અંદર અલગ અલગ આપણે આપણા તહેવારો ઉજવીએ છીએ, અલગ અલગ આપણે આપણા ખાસ કરીને જોવા જઈએ તો શાસ્ત્રોની અંદર ઉલ્લેખ કરેલો છે એ મુજબ આપણે ઉપવાસ કરીએ છીએ. તો આ બધી વસ્તુઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. તમે જોજો ચાતુર્માસ છે, આ ચાતુર્માસની અંદર શ્રાવણ મહિનો આવે. ચાતુર્માસનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે, ઋતુ પરિવર્તન થાય એટલે લોકોનું આરોગ્યને લગતી સમસ્યાઓ વધતી જાય છે, આ લોકો બીમાર વધારે પડતા હોય. એ સમયગાળા દરમિયાન જ્યારે આપણે ઉપવાસ રહીએ છીએ ત્યારે આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર જે હળાહળ વિષ જામેલું હોય એ વિષ નષ્ટ થાય છે ને આપણને સારો લાભ મળી શકે છે. વાત તો આજે શ્રાવણ મહિનાની જ કરવાની છે. દર્શક મિત્રો, શ્રાવણ માસ, આ શ્રાવણ માસની અંદર આપણે ભગવાન ભોળાનાથને અલગ અલગ દ્રવ્યો, કયા દ્રવ્યથી કયું પુણ્ય પ્રાપ્ત થાય, કયા દ્રવ્યથી કેવા પ્રકારનો લાભ મળી શકે, કયું દ્રવ્ય તમે ચડાવશો કે જેના લીધે તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય. આમ તો દર્શક મિત્રો, અલગ અલગ શિવલિંગોનું પણ મહત્વ છે. આપણા ઘરની અંદર જો આપણે બિલ્વનું વૃક્ષ હોય અને એ વૃક્ષની નીચે આપણે માટીનું શિવલિંગ બનાવીએ અને માટીનું શિવલિંગ બનાવીએ, એની પૂજા કરીએ, પૂજા કરીને પછી એનું વિસર્જન કરીએ તો અવશ્ય આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે છે. કારણ કે અલગ અલગ શિવલિંગ, જેવી રીતે પારાનું શિવલિંગ છે, સ્ફટિકનું શિવલિંગ છે, એવી રીતે દર્શક મિત્રો રોજ ને રોજ આપણે જ્યારે માટીનું શિવલિંગ બનાવીએ છીએ અને એની પૂજા કરીએ છીએ તો વિશેષતઃ એનું મહત્વ છે ને એટલા માટે દર્શક મિત્રો વિશેષ લાભ પણ મળી શકે છે. આમ તો દર્શક મિત્રો એવું કહેવાય છે કે ભગવાન શંકરની આરાધના કરવી ઉત્તમ હોય છે. 12 આપણા જ્યોતિર્લિંગ છે ને એમાં આપણું સૌરાષ્ટ્રની અંદર પહેલમમાં વહેલું જ્યોતિર્લિંગ સોમનાથ પણ આવેલું છે. આ 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. તમે તમારા કોઈ પણ ગ્રહોને બલવાન કરવા હોય, કોઈ પણ ગ્રહોની સમસ્યાને દૂર કરવી હોય તો જ્યારે તમે આ શિવલિંગના દર્શન કરો છો, આ શિવલિંગની અંદર તમે પૂજા કરો છો તો વિશેષ લાભ મળે. એક્ઝામ્પલ તરીકે તમારી કુંડલીની અંદર કેમદ્રુમ યોગ છે, તમારી કુંડલીની અંદર ચંદ્ર નબળો છે, તમારા જીવનની અંદર આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો તો સૌરાષ્ટ્રે સોમનાથંચ, તમે સોમનાથ જાઓ. સોમનાથ જઈ અને તમે ભગવાન શંકરની પૂજા કરો, આરાધના કરો, ભગવાન શિવના તમે પૂજન અર્ચન કરશો તો અવશ્ય કેમદ્રુમ યોગ અને તમારા જીવનની અંદર ચંદ્રને લગતી સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે. મંગળ તમારો ખરાબ છે, કર્જની સમસ્યા છે, કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન છે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે તો ભગવાન મહાકાલેશ્વર, ઉજ્જૈન્યમ મહાકાલમ, આ મહાકાલેશ્વર ભગવાનની આરાધના કરવાથી તમારી મંગળને લગતી સમસ્યાઓ દૂર થાય છે. તમારા જીવનની અંદર અવશ્ય તમને સારો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ શ્રાવણ મહિનાની અંદર કરવાના અલગ અલગ ઉપાયોની. આમ તો દર્શક મિત્રો, શ્રાવણ મહિનાની અંદર ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર જે મંત્ર છે આ મંત્રનો તમે જપ કરી શકો. ભગવાન સાંબ સદાશિવના અલગ અલગ સ્તોત્ર છે. રાવણે પણ રચેલું સ્તોત્ર છે, પુષ્પદંતે રચેલું પણ સ્તોત્ર છે. આવી રીતે અનેક સ્તોત્રોની રચના થઈ છે જેનેથી ભગવાન સાંબ સદાશિવને, ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરવા માટે આપણા ઋષિ મુનિઓએ, એના ભક્તોએ અલગ અલગ ખાસ કરીને સ્તોત્રોની રચના કરી છે. એ સ્તોત્રનો જ્યારે આપણે પાઠ કરીએ છીએ ત્યારે અવશ્ય આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળે છે. મનની શાંતિ માટે ઓમ નમઃ શિવાય મંત્રનો આપણે જપ કરી શકાય. આમ તો દર્શક મિત્રો, માટીનું એક શિવલિંગ, 11 શિવલિંગ તમે બનાવી શકો અને એ શિવલિંગની પૂજા કરવાથી પણ વિશેષ લાભ મળી શકે. જ્યારે તમે ભગવાન શંકરના મંદિરે જાઓ અને પહેલમમાં વેલા તમે જલ અર્પણ કરો તો જલ અર્પણ કરતાની સાથે જ ઓમ હોમ ઝુમ સહા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ઓમ સ્વઃ ભુવઃ ભુઃ સઃ ઝુમ હોમ ઓમ. આ મંત્રનો જો જપ કરવામાં આવે તો કોઈ પણ બીમારી હોય, તમારા પૈસા વધારે પડતા દવાખાનાની અંદર જતા હોય, આ તમે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીમારીઓથી પીડાતા હોય તો અવશ્ય આ ઉપાય કરજો. શ્રાવણ મહિનાની અંદર સાંબ સદાશિવની કૃપાથી, મહામૃત્યુંજયની કૃપાથી અવશ્ય બીમારીઓમાંથી તમને રાહત મળશે ને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાશે. આવી જ વાતો આપણે કરીએ ભગવાન શિવને લગતી. આપણે ભગવાન શિવ કેવી રીતે આપણી સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ એ પહેલા એવું કહેવાય છે ગ્રહ રાજ્યમ પ્રયચ્છન્તિ
ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. અલગ અલગ ગ્રહોનું જ્યારે પરિવર્તન થતું હોય છે ત્યારે એ અલગ અલગ ગ્રહોનું પરિવર્તન આપણા જીવન ઉપર ઘણી બધી અસર કરતું હોય છે. દર્શક મિત્રો, આપણા પંચાંગોની અંદર વર્ષની શરૂઆતની અંદર આપણા પંચાંગોની અંદર એની સાથે સાથે દર્શક મિત્રો આપણા ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પણ આપણે કીધેલું હતું, જ્યારે મંગળ આવ્યો સિંહ રાશિની અંદર કેતુની સાથે, ત્યારે આપણે વાત કરી હતી. હમણાં થોડા દિવસ પહેલા પણ વાત કરી કે ભાઈ હવે બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે આવી અને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરવાના છે. તો આપણે જોયું કે ચીનની બોર્ડર ઉપર પણ રશિયાનું વિમાન ક્રેશ થઈને એની અંદર 49 જણાના મૃત્યુ થાય છે. તો ભગવાન એમના આત્માને શાંતિ અર્પણ કરે અને આપણા જીવનની અંદર અને એમના જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય. ખાસ કરીને દર્શક મિત્રો 28 તારીખ સુધીનો સમય થોડોક સાવચેત રાખવા જેવો છે. વાત આજે આપણે શ્રાવણ મહિનાની કરી રહ્યા છીએ.